ओम नमः शिवाय। 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 बोल कान फुसुर गया ओम नमः शिवाय। કોઈ શિવની તપસ્યા કરી રહ્યો છે, શિવની તપસ્યા કરી રહ્યો છે. મારું ઇન્દ્રસન પોપટના પાંજરાની જેમ ડોલાવે છે. જોશું કોણ સાયકલ માથાના માલી મારું ઇન્દ્રસન પડાવી લેવા માંગે છે. કોણ કેવું ઇન્દ્ર થાય તારે મારું માન છડાવી જો કે કોણ તપસ્યા કરે છે. કરી રહ્યા છે તો મને બ્રહ્મા વિષ્ણુ અને નાગરાજે કીધેલું છે કે ઇન્દ્ર જ્યારે તારા ઇન્દ્રાસન માટે કોઈ સંકટ આવે ત્યારે તું અમારી પાસે આવજે. સારા તારે નાગરાજ પાસે પેલા જાઓ અને નાગરાજને જઈને કહું મારું ઇન્દ્રાસન પડાવી લેવા માંગે છે. જો તમારી રજા હોય મારા વજ્રનો પ્રહાર કરી બેવીના પ્રાણ લો. ओम नमः शिवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। અરે કાળા માથાના માનવી અઘોર તપસ્યા કરીને પ્રસન્ન કરવાનું કારણ. अरे भोलानाथ તમે પસંદ થયા હો તો પસંદ આપો. તથાસ્તુ. અરે ભોળાનાથ દેવ દાનવ કે માનવમાં અમારી જીત હોવી જોઈએ. તથાસ્તુ. હું કોણ? સાંઢોળ. નાગરાજ હા નાગરાજ મહેલમાં દેખાતા નથી. અરે આવ ઇન્દ્ર આવ. અરે નાગરાજ કોઈ દિવસ નહીં. આજ પતાળમાં આવવાનું કારણ તમારે કારણ બારણ પૂછવાનું ઇન્દ્રને કાંઈ જરૂર નથી. તમે જ્યારે મને કીધું તો કે ઇન્દ્ર જ્યારે તારે સંકટ પડશે ત્યારે આવજો પતાળમાં. આજ મારું ઇન્દ્રાસન પોપટના પાંજરા જેમ ડોળાવી રહ્યા છે તો તમને કાંઈ જાણતા ન હોય એવી વાત ઇન્દ્ર સામે કરો છો. ઓ ઇન્દ્ર આમાં કઈ હું જાણતો નથી. આપણે બે મળીને શંકર ભગવાન પાસે જાવી. શંકર પાસે જવું હોય કે વિષ્ણુ પાસે જવું હોય મારું ઇન્દ્રાસન તો પડાવવા માંગતો
હોય તો આ તને ખબર છે ને એક વજનનો પ્રહાર કરું પૃથ્વીનો નાશ કરું. ભલે ઇન્દ્ર